કડિયા કામ કર્યું, કંપનીમાં ગયો અને ઘંટી ચલાવી, બધાય દારૂ પણ વેચી નાખ્યા છે દેશી. આ બધું મેં કર્યું જીવનમાં. ઘણી બધી વાતોમાં મેં સાંભળ્યું છે કે તમે ઘંટી ચલાવીને ગુજરાન ચલાવતા. જી, 14 વર્ષની ઉંમરે હું અમદાવાદ આવ્યો હતો ને અમદાવાદમાં ઘંટી શીખો ને ઘંટી લોડ કરતો હતો ને એમાં મારું ગુજરાન ચલાવતો હતો. 1500 રૂપિયા મારો પગાર હતો, 1000 હતો, પછી 1500 રૂપિયા પગાર થયો, પછી 2000 થયો, પછી 2000 થી આગળ વધ્યો નથી. ત્યાં તો હું પછી કલાકાર થઈ ગયો હતો, પણ 20 વર્ષ સુધી મેં ઘંટી ચલાવી છે. અઘરી વસ્તુ છે. તમે ખરાબ છો એ દુનિયા સામે કહેવું હોય તો બહુ અઘરી વાત છે. જી, હું છેલ્લા 25 વર્ષથી રડું છું અંદરથી, કારણ કે દુઃખની ચરણસીમા પૂરી થાય પછી હાસ્યની શરૂઆત થાય છે. હસાવતો માણસ બહુ રોતો હોય છે, એ લોકોને ખબર ન હોય, મારે આવું ન કહેવું છે, પણ હરેક હસાવતો માણસ છે હાસ્ય કલાકાર ને જીવનની આ તકલીફ પછી અંદરથી બહુ દુઃખી છે. બાળપણની વાત કરવા જઈએ તો અંદર બહુ દુઃખ છે. નાનપણમાં મારા માતાજી, એટલે 2 વર્ષનો હતો ને મારા માતાજી જોબ થઈ ગયા, 5 વર્ષે મારા પિતા જોબ થઈ ગયા. એક એવું પણ સાંભળેલું છે કે અકાબાને ડોન બનવું હતું. હા, જો આગળ માં નતા, બાપ નતો, ભાઈ નહીં, બહેન નહીં, કોઈ હતું નહીં, એટલે મને એમ કે હવે કોઈ છે નહીં. એક ઘટના એવી બની હતી કે તમારી દીકરીને તમારે ખોવી પડી પૈસાઓ માટે. શું હતી એ ઘટના? હા, એ તો મારો કંઈક અત્યારે 1500 રૂપિયા પગાર હતો, એમાં 1500 માં શું વધતું કંઈ વધતું ન હોય, અને મારી દીકરીને વિશે કર્યો હતો ને ચહેરો એવો આપ્યો છે. હું હાસ્ય કલાકાર છું પણ એક ડરાવનો ચહેરો છે, પણ અંદરથી હું માણસ સારો છું, એ પાકા ભાઈ. એટલે મેં કીધું કે હું ભાઈ કઈ મારા મને કઈ આવડતું નથી, હું કઈ કલાકાર છું નહીં, મારું હાલે છે કોઈ છે માતાજી ભગવતી જે મારું ચલાવે છે, અને મારામાં કોઈ આવડત નથી, મારામાં કોઈ સારો વિચાર નથી ને એવો ભાઈબંધો જ્યારે આપણો સમય ખરાબ હોય ત્યારે ભાઈબંધનો સમય ખરાબ હોય. હું અહીંયા પહોંચ્યો, મારો સપોર્ટ પત્નીનો છે, પત્નીનો સપોર્ટ હોય તો જ તમે કલાકાર બનો. કલાકાર છે ટોપ લેવલ માથે પહોંચવું હોય તો પત્નીનો સપોર્ટ હોય તો જ તમે ટોપ લેવલ માથે પહોંચી શકો. મને કોઈ બંધ નથી મારા ઘરમાં. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજના એપિસોડમાં આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવી છે જેણે ઘંટી ચલાવવાથી લઈને આજે દરેકના મોઢા પર હાસ્ય લાવ્યું છે. નાના બાળકીથી લઈને વૃદ્ધ સુધી દરેકના મોઢા પર જે હાસ્ય લઈ આવવાનું કામ કરી રહ્યા છે એવા વ્યક્તિ અને એવા વ્યક્તિત્વની આજે વાત કરવી છે. તેમણે જીવનમાં કહીએ કે જન્મથી લઈને અત્યાર સુધી સંઘર્ષ, ઘણા બધા તેમના જીવનમાં સંઘર્ષ આવ્યા છે અને સંઘર્ષ પછી તેમને આજે સફળતા મળી છે. સફળતા એ નાની મોટી નહીં પરંતુ ખૂબ મોટી સફળતા અને એક લોકચાહના મળી છે. આપણે ગુજરાતી તરીકે, એક ગુજરાતી સાહિત્ય અને એક હાસ્ય કલાકાર તરીકે તેમણે ખૂબ મોટું નામ ધરાવે છે. તેવા જ વ્યક્તિ એટલે કે હકાભા ગઢવી. સૌથી પહેલા તો BS9 ટીવી ન્યૂઝમાં હું તમારું સ્વાગત કરું છું. ધન્યવાદ. સૌથી પહેલા હું તમને પૂછવા માંગીશ કે તમારો જન્મ ક્યાં થયો છે અને બાળપણ તમારું કેવી રીતના વીત્યું? મારો જન્મ થયો છે સુરેન્દ્રનગર જિલ્લો, ગામ બોઢવાણા, મારા મોહરમાં, અને બાળપણ મારું તો બહુ દુઃખદાયી વીત્યું છે. બાળપણની વાત કરવા જઈએ તો અંદર બહુ દુઃખ છે. નાનપણમાં મારા માતાજી, એટલે 2 વર્ષનો હતો ને મારા માતાજી જોબ થઈ ગયા, 5 વર્ષે મારા પિતા જોબ થઈ ગયા. પછી મા બાપ વહી જાય પછી આપ શું જાણો છો કે દુઃખની વાત ન કરવાની, એમાંથી દુઃખ હોય જ તે, કારણ કે માં નહીં, બાપ નહીં, ભાઈ નહીં, બહેન નહીં, કાકા નહીં, કોઈ આગળ પાછળ હતું નહીં. મારી દાદીમાં હતા જેને મને મોટો કર્યો, મારો ભગવાન ગણો તો એ દાદીમાં છે મારા. પણ બીજા લોકોના કામ કરી કરીને મને ખવડાવતા, મને રાખતા, એટલે સ્ટ્રગલ બહુ થયું છે નાનપણનું. ઘણી બધી વાતોમાં મેં સાંભળ્યું છે કે તમે ઘંટી ચલાવીને ગુજરાન ચલાવતા. જી, 14 વર્ષની ઉંમરે હું અમદાવાદ આવ્યો હતો ને અમદાવાદમાં ઘંટી શીખો ને ઘંટી લોડ કરતો હતો ને એમાં મારું ગુજરાન ચલાવતો હતો. 1500 રૂપિયા મારો પગાર હતો, 1000 હતો, પછી 1500 રૂપિયા પગાર થયો, પછી 2000 થયો, પછી 2000 થી આગળ વધ્યો નથી. ત્યાં તો હું પછી કલાકાર થઈ ગયો હતો, પણ 20 વર્ષ સુધી મેં ઘંટી ચલાવી છે. ઘંટી ચલાવતા ચલાવતા વિચાર આવ્યો હતો કે ભાઈ હાસ્ય કલાકાર થવું છે? આમ તો એક કહેવાય કે ગઢવી છે એની પહેલેથી ભગવાનની દેન કહેવાય, તો તમને કેવી રીતના વિચાર આવ્યો? હું ઘંટી ચલાવતો હોય, બેન દીકરી બધી ડરાવા આવે એટલે હું જે કાંઈ બોલતો હોય લોકો હસતા બહુ, એટલે મને એવું લાગ્યું મારા ગળામાં કંઈ ટોન છે એવો, લોકોને મજા આવે છે, આનો ઉપયોગ કરવા જેવો ખરો. હું કંઈ પણ બોલું લોકો સીધા હસવા માંડતા. એમ તો મેં એકવાર ટ્રાય કરી હતી રાણેસર ગામમાં. ડાયરો હતો, પહેલું મારું સ્ટેજ રાણેસરનું છે, બાવડા પાસે આવ્યું. અહીંયા મેં ટ્રાય કરી 2-5 જોક્સ બોલવાની, એટલે મને રજૂ કર્યો, મેં હું મારે બોલવું છે.
અને 2-5 જોક્સ બોલો, લોકોને બહુ મજા આવી. ત્યાંથી મારી શરૂઆત થઈ. 500 રૂપિયા મને કોઈ પ્રોગ્રામ આપ્યો, 500 રૂપિયા તમને આપશું, તમે આવશો, એ દિવસે જ તે. ત્યારે હું 50 રૂપિયા કમાતો, ત્યારે મને 500 આપ્યા, એટલે મને બહુ એમ લાગ્યું કે બસ દુનિયા તમામ ખુશી આવી ગઈ. ત્યાં શરૂઆત થઈ મારી. એક એવું પણ સાંભળેલું છે કે હકાભાને ડોન બનવું હતું. હા, જો આગળ માં નતા, બાપ નતો, ભાઈ નહીં, બેન નહીં, કોઈ હતું નહીં, એટલે મને એમ કે હવે કોઈ છે નહીં તો મજૂરીમાં મેળ પડશે નહીં. આવું એ બહુ ખરાબ વિચાર, કે એવો વિચાર ન આવવો જોઈએ. મને પણ આવી ગયો પણ આવી ગયો કે ભાઈ ડોન તો બહુ ભાગ્યની વાત છે બધી વસ્તુમાં. ડોન બનવું, અધિકારી બનવું, કોઈ પણ સારું ખરાબ કામ કરવું, એમાં ભાગ્યની વસ્તુ જોઈ છે, નસીબ જોઈ છે. તમે ડોન બનવા માટે બહુ ભાગ્ય જોઈએ, ન બની શકો, વચમાં તમને કોઈ મારી નાખે. ઈચ્છા હતી અને લૂંટફાટ કરીને સુખી થઈ જવું, તાત્કાલિક બહુ મોટો અબજોપતિ થઈ જવું, આવું વિચાર આવેલો મને. પણ પછી માતાજી ભગવાનની દયા, કૃપા, તો સારા વિચાર આવી ગયા ને એક સારા રસ્તે વળી ગયો. તમારી અત્યારે પણ પર્સનાલિટી તો આમ જોઉં તો ભાઈ હકાભા આવતા હોય એટલે એવું જ લાગે કે ડોન આવે છે, એવું જ લાગે છે. ને ચહેરો એવો આપ્યો છે, હું હાસ્ય કલાકાર છું પણ એક ડરાવનો ચહેરો છે, પણ અંદરથી હું માણસ સારો છું, એ પાકા ભાઈ. ચહેરો જેવો હોય છે એવો અંદરથી માણસ હોતો નથી, અંદરથી હોય છે એવો ચહેરો હોતો નથી. ના, આવું હોય સાચી છે. વાત છે. પણ ચહેરો એવો છે, પણ લોકો સ્વીકારે છે, એ મારી માટે આનંદની વાત છે. ખાસ તો દરેક વ્યક્તિનું કેવું હોય કે પોતાનો વર્ણ હોય, કોઈ શ્યામ વર્ણ હોય તો તેને પોતાના ઉપર પેલું થાય, શરમ આવે. ત્યારે હકાભા છે એ પ્રાઉડલી કહે છે કે હું જે ભગવાને મને જે ચહેરો આપ્યો છે એના ઉપર મને શરમ નથી આવતી. બિલકુલ નહીં. મને આ ચહેરાને હું બહુ પ્રેમ કરું છું, મારા ચહેરાને. આ ચહેરો છે એટલે જ હું હાલું છું. આ ચહેરો ન હોત તો કદાચ દુનિયામાં ના ચાલતી. પહેલાં એવું લાગ્યું કે આ એટલું બ્લેક છું ને આમ તેમ એવું વિચાર આવતા હતા, પણ ડાયરાની દુનિયામાં આ ચહેરાએ મને બહુ આગળ લઈ આવ્યો છે. આ ચહેરો મારી માટે, હું કોઈ ચહેરો બદલવા નથી માગતો. હું 3 વસ્તુ નથી બદલતો: ડ્રેસ, એડ્રેસ અને ફેસ. આ 3 વસ્તુ નહીં બદલવાની. એક જ જગ્યાએ રહેવાનું, એક જ ચહેરો, એક જ જોડી કપડાં. મારું એક આ પેટર્ન છે કપડાની. મને બધાએ વ્હાઇટ કપડામાં જ જોઈએ છે, બીજા કપડામાં કોઈ લગભગ છેલ્લા 25 વર્ષથી મને નથી જોયો. એટલે આ ચહેરો મારી માટે બહુ મહત્વનો છે. હું ચહેરાને હું ખુદ જ પ્રેમ કરું છું, મારા ચહેરાને. મારી માટે બહુ સારો ચહેરો છે. અને આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે હકાભા છે એ વધારે પડતા બાપા ઉપર છે ડાયલોગ મારે છે અને લોકોને હસાવે છે, જ્યારે પોતાના પિતા ઉપર આપણે મજાક કરીને લોકોને હસાવા ત્યારે તમને કેવું ફીલ થાય ને શું કામ તમે એવું કહો છો કે ભાઈ મારે બાપે બધું વેચી ખાધું, શું કામ એ તમે કહો છો? હા, હું શરૂઆતમાં આવ્યો ત્યારે મારી પાસે જોક્સ હતા નહીં, અને એક સમય એવો ચાલી છે ત્યારે કે કોઈ સમાજના, પહેલા તો કોઈ પણ સમાજનું આપણે નામ લેતા તો કોઈ દુઃખ ન લગાવતું, હાસ્યમાં લોકો એન્જોય કરતા. એમ હવે કંઈક એવો કંઈક અદ્ભુત સમય આવી ગયો છે કે નાની નાની વાતમાં લોકો ભૂલું કાઢે છે, સમાજને ખોટું લાગે છે, લાગણી દુભી જાય છે. તો પછી હવે જોક્સ કહેવા માટે તો કોઈનો કટાક્ષ કરવો જ પડશે, તો જ જોક્સ થાય છે. તો મેં વિચાર્યું હવે જોક્સ કહેવાનો સમય રહ્યો જ નથી. સત્ય કહો તો એ લોકો ભૂલ કાઢે છે, જોક્સમાં તો લોકો ભૂલ કાઢવાના જ છે, કોઈને કોઈનું મન દુભાય છે. એટલે મેં નક્કી કર્યું કે હવે હું મારા પિતાજી માથે જોક્સ કહું, અને પિતાજી માથે જોક્સ કહું છું. વેચી નાખ્યું તો સમય હતો, એવી સરકાર એક વખત આવી હતી, તે બધું તારું 7 વીઘા જમીન હોય એમાં બધું ખેડૂત હકમાં વહી ગઈ. બધી 100 વીઘા હતી, એ મારા પિતાજીએ ધ્યાન ન આપ્યું, અમે ધ્યાન ન આપ્યું, માં વહી ગઈ. પણ ઉપયોગ કરું છું મારા પિતાજીનો. ન કરવો જોઈએ મારો ઉપયોગ મારા પિતાજીનો, પણ સમય મારા પરિવાર ચલાવવા માટે બાપનો ઉપયોગ કરું છું. પણ એમ નહીં, તમે પિતાના જ્યારે ડાયલોગ બોલો ત્યારે તમને આમ એવું થાય કે મારા પિતા હોત અને એવું ખરાબ લાગે, અથવા પછી તમે માફી માંગો છો? હા, રોજ માફી માંગુ છું, રોજને યાદ કરું છું. એ મને આનંદ છે. મારા દુનિયામાં કોઈ દીકરો રોજ પિતાજી મરી ગયા પછી કોઈ યાદ કરે એવો દાખલો છે નહીં. રોજ હું દરરોજ યાદ કરું. સ્ટેજ માથે મારા બાપુએ આમ કર્યું, તેમ કર્યું હોય કે ન કર્યું હોય, પણ મારા બાપુને આવું શું કરો એમ વેચી નાખ્યું એટલું. મારો બાપુ ખરાબ છે અને મારો બાપ લાયક નહોતો ને આવું નથી બોલ્યું, બસ વેચી નાખ્યું. તો બધાના બાપે વેચી નાખ્યું છે, હું કહું છું, બીજા કહેતા નથી. મુદ્દો આ છે. ઘણાના બાપ વેચે, ઘણાના દીકરા વેચે, બધા વેચી નાખ્યું છે, હું કહું છું, બીજા કહેતા નથી. મુદ્દો આ છે. એમાં કોઈ ખરાબ વસ્તુ નથી કે વેચી નાખ્યું. સમય એવો હતો વેચી નાખ્યો, ત્યારે હું લઉં છું. સમય સારો છે. મારા દીકરો જો સારું હોય છે તો આગળ વધશે, કે એ વેચી નાખશે. એનો દીકરો જોક્સ કહે છે મારા બાપે વેચી નાખ્યું. પણ એક વાસ્તવિકતા છે કે જે આપણે ભૂતકાળ હોય કે એને સ્વીકારવો, એ લોકોની સામે સ્વીકારવું એ એક હિંમતની વાત કહેવાય, ને તમે બધાની સામે સ્વીકારો છો, એ બહુ સારી વાત છે. અઘરી વસ્તુ છે. તમે ખરાબ છો એ દુનિયા સામે કહેવું હોય તો બહુ અઘરી વાત છે. તમે કાળા છો, બ્લેક છો, મારો ચહેરો આવો છે, એ કેવું અઘરી વાત છે. તમે જે ખોટા કામ કર્યા છે દુનિયા સામે કહેવા અઘરી વાત છે. તમે સ્ટેજમાંથી હરેક વ્યક્તિના બે ઓલા હોય છે, બે સાઈડ હોય છે. સ્ટેજમાંથી અલગ હોય છે, નીચે અલગ હોય. બોલતો હોય એ અલગ હોય છે,
ઉતર્યા પછી અલગ હોય છે. મારું બીજી કોઈ સાઈડ નથી. હું જે સ્ટેજ માથે છું એ જ નીચે છું, નીચે છું એ સ્ટેજ માથે છું. મારી બીજી કોઈ સાઈડ જ નથી. એટલે મેં કીધું કે હું ભાઈ કે મારા મને કંઈ આવડતું નથી, હું કોઈ એવો કલાકાર છું નહીં, મારું હાલે છે કોઈ છે માતાજી ભગવતી જે મારું ચલાવે છે, અને મારામાં કોઈ આવડત નથી, મારામાં કોઈ સારો વિચાર નથી. એક જ પોઝિટિવ મારામાં છે, પ્લસ પોઈન્ટ, જે હું આ સત્ય જે સ્ટેજ માથે બોલી નાખું એ જ તે, બાકી બધા માઇનસ પોઈન્ટ છે મારા. કહું છું દુનિયાને. એક ઘટના એવી બની હતી કે તમારી દીકરીને તમારે ખોવી પડી પૈસાઓ માટે. હા. શું હતી એ ઘટના? હા, એ તો મારો કંઈક અત્યારે 1500 રૂપિયા પગાર હતો. એમાં 1500માં શું વધતું કંઈ વધતું ન હા. હોય. અને મારી દીકરીને વીછી કર્યો હતો. વીછી કર્યો એટલે ચોંટી ગયો હતો ને આમાં તોડવો પડ્યો હતો મારે, એટલે એને આંચક્યું પડી ગઈ. હું દવાખાને લઈ ગયો હતો મારી દીકરીને. મારી પાસે 200 રૂપિયા હતા. ડૉક્ટરે 5000 રૂપિયા કીધા. દાખલ કરી દીધી. કલાકમાં 5000 રૂપિયા લાવો. કલાક 2 કલાક કીધું, 5 કલાક આપશે આપ ડૉક્ટર, પણ કલાકમાં ક્યાંથી 5000 રૂપિયા લાવવા? મેં ઘણી ટ્રાય કરી બધાને. પછી મને કોઈએ કીધું 5000 રૂપિયા, રિક્ષાવાળો હતો જે મારે કંઈ લેવા દેવા જ નહીં. રિક્ષાવાળા હજી હું ગોતું છું, મળે તો એને ઘણું બધું આપવા માંગુ છું. એની રિક્ષા ગીરો મૂકી. હા. 5000 રૂપિયા આપો, ભાઈ અમને આપી દઈશ. રિક્ષા ભલે ગીરો રહી ગઈ. 5000 રૂપિયા આપ્યા, બીજા ડૉક્ટરે બીજા 7000 રૂપિયા માંગ્યા. લઈ આવ્યો. ઘણા સગાવાલા અને મિત્રોને ફોન કર્યા, પણ કોઈ સપોર્ટ એને કર્યો નહોતો, કારણ કે સમય ખરાબ હોય ત્યારે કોઈ સપોર્ટ નથી ન કરતો. કરે. માણસો ખરાબ નહોતા, મારો સમય ખરાબ હતો. મારા મિત્ર, મારા સગાવાલા એ ખરાબ ન હોય, મારો સમય ખરાબ હતો. ઘણી ટ્રાય કરી, પરસે મારી દીકરી મારી સામે વહી ગઈ. 5000 રૂપિયા માટે મરી ગઈ. એનું મને જીવન ભેગું દુઃખ છે. દુઃખ એટલા માટે ખારો જે બાળકને ન બચાવ્યો કે પિતાને જીવવાનો અધિકાર છે નહીં, કે બાળકને જન્મ ન આપવો. આવું મારું કહેવું હતું. મને રોજ દુઃખ થતું. હું 10 વર્ષ પીડાનો છું. હા, તો હું ના કરું, મારી દીકરીને બચાવી ન શક્યો. પછી એવું પરમાત્મા છે ને, એ તમને સામે બતાવે છે કે આ તારા હાથમાં નથી. તારે પાસે પૈસા નહોતા એટલે તારી દીકરી મળી, તને એવું દુઃખ છે. તો એક એવો મિત્ર છે મારો, હા. જેને પાસે ઘણા પૈસા હતા, એના દીકરાને એવો વાયરસ આવેલો કે આખી સુટકેસ ભરીને ઉભો હતો માથે, કે મારા દીકરાને બચાવી દો. તો એનો દીકરો બચ્યો નહોતો. તારે મને થયું પૈસા હોય તો એ બાળક નથી બચતું. નથી બચતું. આ બસ ભગવાનના ઉપર હોય છે. પણ એક જીવનમાં દુઃખ રહી ગયું. આપણી બાળકીને આપણે બચાવી શક્યા નહીં. કોઈ આપણને 5000 રૂપિયા ન આપ્યા, આખી જિંદગી દુઃખ રહી જાય છે. બાપ દીકરીનો તો એક પવિત્ર સંબંધ કહેવાય. ભલે ને 1 દિવસની હોય કે 21 વર્ષની હોય, દીકરી જ્યારે સાસરે જાય ત્યારે બાપને સૌથી વધારે સંવેદના થાય. જી. તમારે કેટલી દીકરીઓ છે અત્યારે? મને અત્યારે 2 દીકરી છે ને 1 દીકરો છે. એ બધા શું કરે છે? તમારા ઘરના છે તેનો કેવો સપોર્ટ રહે? જ્યારે તમે કહેવાય કે એક બાપની જરૂર દીકરીને હોય, તમે તો રાતે પ્રોગ્રામમાં જતા હોય, જી. તો ઘણી વખત એવી સિચ્યુએશન હોય ત્યારે તમારા પત્ની છે એ બાપય બની જાય અને માય બની જાય, એવા કિસ્સાઓ ખરા? હું અહીંયા પહોંચ્યો, મારો સપોર્ટ પત્નીનો છે. પત્નીનો સપોર્ટ હોય તો જ તમે કલાકાર બનો. કલાકાર છે ટોપ લેવલ માથે પહોંચવું હોય તો પત્નીનો સપોર્ટ હોય તો જ તમે ટોપ લેવલ માથે પહોંચી શકો. મને કોઈ બંધ નથી મારા ઘરમાં. મને કોઈ દી ફોન ન આવે કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો, ક્યાં રોકાણા છો, વિડીયો કોલ કરો, આવી કોઈ વાત નથી. અમારા સમાજમાં, ગઢવી સમાજમાં તો લગભગ અત્યાર સુધી એવા છે કે ભાઈ પતિને પૂછીને તમે ક્યાં જાઓ છો. હા. અલગ કંઈક સમાજ છે અમારો, એવી મર્યાદા એવું છે. પણ મારા પત્ની મને, હવે તો યુગ આવી ગયો, હવે તો બધી દીકરીઓ પત્ની પૂછશે પતિને ક્યાં જાવ છો, વિડીયો કોલ કરો. સમય આવી ગયો છે, એજ્યુકેશન આવી ગયું છે, ભણતર આવી ગયું છે, મોબાઈલ આવી ગયા છે. પણ મારી પત્ની મને કોઈ નથી પૂછ્યું તમે શું કરો છો. હું કહું હું 3 દિવસ પછી આવવાનો છું, એક ફોન કરે કેમ શું મજામાં, બીજો ફોન પણ મને ન આવે. હું કરું તો વાત અલગ છે. સપોર્ટ છે ને કે પત્ની એવી હોય તો તમે કામ ન કરી શકો. ક્યાં બેઠા છો, શું કરો છો, આ છે તે છે, ખબર શક મારી પત્ની હોય તો ન થાય. પણ મને બહુ હેલ્પ કરી મારી પત્નીએ. અને તકલીફ બહુ બેઠી છે જીવનમાં. મારી પતિ જેટલી તકલીફ કોઈ બેઠી નહીં હોય. બહુ ભયાનક તકલીફો બેઠી છે. ત્યાંથી સપોર્ટ કરતા 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 2 દિવસ ભૂખ્યા રહ્યા છે અમે માને. એવો એક સમય આવ્યો તો મારો, પણ પત્ની મને સપોર્ટ કર્યો. સાચા સંગાથી એને જ કહેવાય કે જ્યારે ફેરા ફરે ત્યારે આપણે કહે છે ને, એકબીજાને વચનો આપે છે. જ્યારે સિચ્યુએશન એવી હોય ને ખરેખર સાથ આપે એને જ સાચી પત્ની કહેવાય. ઘણા તમારા જીવનમાં ભાઈબંધો હશે કે જ્યારે તમારો કપરો સમય હતો ત્યારે પણ એ તમારી સાથે હતા, ત્યારે તમારો સમય સારો છે ત્યારે પણ એ તમારી સાથે. એવા ભાઈબંધના કિસ્સા હોય કે જેણે તમને મદદ કરી હોય અને પછી ક્યારે એ મદદ કરેલી તમને કીધું ન હોય કે ભાઈ મેં તારી મદદ કરી હતી ત્યારે તું ત્યાં પહોંચ્યો, એવું કિસ્સો ખરા? ના, એવો ભાઈબંધો જ્યારે આપણો સમય ખરાબ હોય ત્યારે ભાઈબંધનો સમય ખરાબ હોય. હા. એ જ ભાઈબંધ થાય ને, સુખી માણસ આપણો ભાઈબંધ થાય નહીં. ના થાય. એટલે 50 રૂપિયા સુધીની મદદ કરી એવા ભાઈબંધ હતા મારા. એટલે 50 રૂપિયા તો બહુ થઈ જતા. આખા દિવસ રોજ માગી લઉં કે 50 રૂપિયા પણ મારે જરૂર છે. જાણે બહુ નાના માણસો હતા ને અલગ અલગ જાતિના છોકરાઓ હતા મારા. કોળી સમાજમાંથી હતા, ઠાકોર સમાજમાંથી હતા, ભાથી હતો ઠાકોર, પછી ભરવાડ સમાજમાંથી છોકરા હતા, વણઝારા હતો, એક છોકરો વણઝારાનો હતો. ઘણા બધા છોકરા હતા.
જેને મને સપોર્ટ 50-50 રૂપિયાનો કર્યો છે ટીટાણે. અને અત્યારે એ લોકો અત્યારે મને જોવે તો બહુ ફિલિંગ આવે એ લોકોને. મને હક્કો કહેવા વાળા એ હતા. ઈ તો કહું હક્કોથી હકાબા હા, સુધી પહોંચ્યા તો હોય. મને હક્કાબા કહે ભાઈ તું હક્કો કહેજે, હા. તું મને ગાળ દઈશ તો મને મજા આવશે. તો કે નહીં તું ક્યાં પહોંચી ગયો છો. મેં તું ઈ જવા દે, તું મને 50 માણસ વચ્ચે ટૂંકાવા દઈશ ગાળ દઈશ તો મને મજા આવશે. મારે તારી ફિલિંગ જોઈ છે. બધા હક્કાબા કહે છે કોક તો મને ગાળ દેવાળો હોવો જોઈએ, મારી મસ્તી કરવાવાળો હોવો જોઈએ, મને મારવાવાળો હોવો જોઈએ. હા. તો આ લોકો નથી કહેતા, વળી ટ્રાય કરું છું. એવા એક બે છે હજી કોક વાર કહી દે છે. હકાબાની જે સિચ્યુએશન હતી જે પહેલા અને અત્યારે, હકાબા એકાંતમાં રડે છે ક્યારે એને દુઃખ યાદ આવે, દીકરી યાદ આવી જાય તો એક બાપને રડવું આવે, ત્યારે હકાબા રડે છે કે નહીં? કેમ કે હકાબા અત્યારે બધાને હસાવે છે. જી, હું છેલ્લા 25 વર્ષથી રડું જ છું અંદરથી. કારણ કે દુઃખની ચરણસીમા પૂરી થાય પછી હાસ્યની શરૂઆત થાય છે. સુખી માણસ કોઈ હાસ્ય કરી શકતો નથી. એટલા દુઃખો લઈને બેઠો છે જીવનમાં જે કોઈને કહી શકતો જ નથી. એટલા પહાડ જેવા દુઃખો એ જ માણસ હાસ્ય કરી શકે છે. ને મારી રોવાની સ્થિતિ તો છેલ્લા 25 વર્ષથી, આમ તો નાનપણથી રોતો જ આવું છું અંદરથી. મા બાપ મરી જાય ને પછી છોકરા રોવાનું જોઈએ. આખો દિવસ કોઈના ટુંબા ખાધા, કોઈના ધક્કા ખાધા, કોઈની ગાડીઓ ખાધી છે. બધું જીવનમાં આવ્યું છે મારા જીવનમાં, બધું નાનપણમાં બધું. એક એક રોટલી માટે હું તરસતો હતો. મારે જે વસ્તુ જોઈએ લઈ ન શકું, સારી વસ્તુ ખાઈ ન શકું, કોઈ માથે હાથ ન ફેરવે, કોઈ આપણને પાસે બેહાડે નહીં, કોઈ આપણને પૂછે નહીં, તાવ આવે તો 2 દિવસ દવાખાને લઈ જાય. આવા સમય મેં જોયા છે જીવનમાં. એટલે 50 વર્ષ થવા આવ્યા, પણ 50 વર્ષમાં મેં હજી પણ હું રોવું છું. 25 વર્ષથી અંદરથી એક દર્દ હોય છે પણ કોઈને કહી શકતા નથી આપણે દુનિયામાં. કે કલાકારને સુખી હું હકાબા મજામાં છે, આનંદમાં છે, કોઈ આપણે અત્યારે માફી મગાવવાનું આવું બધું ત્યાં ચાલે છે, ભૂલું કાઢવાનું. એની ખબર નથી કે આ વ્યક્તિ કેવી જીવે છે. હસાવતો માણસ બહુ રોતો હોય છે, એ લોકોને ખબર ન હોય. મારે આવું ન કહેવું છે, પણ હરેક હસાવતો માણસ છે હાસ્ય કલાકાર ને જીવનની આ તકલીફ છે અંદરથી બહુ દુઃખી છે. ના, એ વાત સાચી છે તમારી. અને કહેવાય કે આવું બધું આપણે જોતા જ હોય કે સાહિત્ય કલાકાર હોય કે કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ ક્ષેત્રનો કલાકાર પડદાની પાછળ રડતો હોય જ. હાસ્ય કલાકાર હોય કે કોઈ પણ હોય. તેવી જ રીતના તમે જ્યારે સ્ટેજ પ્રોગ્રામ કરવા જાઓ છો, કઈ તૈયારી સાથે જાઓ છો કે પછી એવી જ રીતના જાઓ છો સ્ટેજ ઉપર ને જે યાદ આવે છે? કોઈ તે હું પહેલું કલાકાર છું કદાચ, કોઈ તૈયારી નથી મારા જીવનમાં. સ્ટેજમાં ચડ્યો, શું બોલું મને ખુદને ખબર નહોતી કે હું સારું બોલીશ કે ખરાબ બોલીશ, મારાથી કે ભૂલ થાય છે મને ખુદને ખબર નહોતી. પણ કોઈ ભગવતી મારી જગદંબા છે, મારી પાસે કોઈ શક્તિ કોઈ કામ કરે છે ચોક્કસ છે કે જે મને કોઈ ભૂલ નથી કરવા દેતું સ્ટેજમાંથી. હું ભૂલ કરવા માગતો પણ નથી. બસ લોકોને આનંદ કરવા માટે આવ્યો છું. હું આ દુનિયામાંથી વયો જાઉં તો દુનિયા એટલે મારા ચાહકો મને જોવે છે. એકવાર મને યાદ કરવા જોઈએ કે હકાબા ગઢવી હતા, એ લોકોને આનંદ કરાવતા. મારો હેતુ એક જ છે, લોકોને આનંદ કરાવવાનો, કોઈના મન દુભાવવાનો નહીં, કોઈ સમાજની લાંગણી દુભાવવાનો, મારો સમાજની તકલીફ પડે એવો કોઈ મારો અર્થ જ છે નહીં. કદાચ હું એકાદો જોક્સ, દરબાર છે, બ્રાહ્મણ છે, દેવી પૂજક છે, ઘણા બધાના જોક્સ બોલું છું. અને મને કોઈ માફી ન મગાવી, મને કોઈ ફોન નથી આવ્યો. એ લોકોનો અત્યારે આભાર માનું છું. એ સારા વ્યક્તિઓ છે, સમાજ સારા છે, એ નગર માફી માંગવી પડે. ઘણા બધા કલાકારો છે કે એને બોલ્યા પછી બીજે દિવસે વળી માફી માંગીને વિડીયો બનાવવો પડે. પણ એ લોકો એટલું સમજ્યું છે, દરબાર છે, દેવી પૂજક છે, બ્રાહ્મણો છે, હવે કે આ વ્યક્તિની ભાવે એટલી ખ્યાલ આવી જાય સમાજને કે ઈરાદાપૂર્વક નથી બોલતો, ખ્યાલ આવે છે. એટલે હજુ સુધી કઈ વાંધો ત્યાં નહીં, સમાજ બધા સારા છે. ઘણા બધા લોકો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, નાનાથી લઈ લ્યો કે મોટા, દરેકના વ્યક્તિમાં કોક ને કોક પ્રેરણારૂપ હોય જ વ્યક્તિ. એવું તમને ખરા કે અત્યાર સુધીમાં જર્નીમાં એક વ્યક્તિ છે કે જેની પ્રેરણાથી હું અહીં સુધી પહોંચું છું? કોઈ પ્રેરણા ન આપી મને, એ દુઃખ છે જીવન. તો કદાચ તમે પ્રેરણા નથી આપી એને લીધે અહીંયા પહોંચ્યા છો એવું માનો છો? કોઈ મને સપોર્ટ જ ન કર્યો એ જાણે નાનપણમાં. આ લઈ જવાનું હું બસ બધું જ કરી, મજૂરી બહુ કરી, ભયાનક કડિયા કામ કર્યું, કંપનીમાં ગયો, ઘંટી ચલાવી, બધાય દારૂ પણ વેચી નાખ્યા છે દેશી. આ બધું મેં કર્યું જીવનમાં. પ્રેરણાદાયક કોઈ મળ્યું નહીં. પ્રેરણાદાયક મારી મા ભગવતી જગદંબા કે મને ગુજારતી છે. કલાકારની દુનિયામાં જ્યારે આવ્યો ત્યારે એક કીર્તિદાન ગઢવીને માયાભાઈ આવી અને મારો યુટર્ન મોરારી બાપુથી વાગ્યો. મોરારી બાપુ, હા, એની મોરારી બાપુ અહીંયા જ્યો પછી મને દુનિયા ઓળખવા માંડી, હકાબા. કારણ કે આવા સારા સંત સાધુ મળતા હોય એટલે લોકો ઓળખવા માંડે. નાની અહીંયા સુધી પહોંચાડવામાં મને માયાભાઈ, કીર્તિદાન ગઢવીનો મને સપોર્ટ છે. અને સ્ટેજ માથે માયાભાઈ મને રજૂ કર્યા પહેલા, પછી કે એ મોટા કલાકાર હતા ટાણે, તો એને પહેલા હું ન બેસી શકું, પણ એને મને પહેલા રજૂ કર્યો. અને મારે હું બોલું લોકો હસતા હતા. કીર્તિદાન ગઢવી એવું એક જગ્યાએ કીધું હતું કે હકાબા ગઢવી મારી સાથે આવ્યા છે, એને તમે સાંભળજો. કીર્તિદાન ગઢવી બોલીને ઉભા થઈને પબ્લિક વહી જાય. સાચી વાત. તો કે આમને સાંભળજો, બહુ મજા આવશે તમને, તમને મજા નહીં આવે
તો હું મારો આજનો પ્રોગ્રામના જે પૈસા છે હું નહીં લઉં, આવી એમને ગેરંટી. તમારા ઉપર કેટલો વિશ્વાસ? હા, સૌથી વધારે અત્યારે જરૂરી છે કે લોકો પર વિશ્વાસ હા. કરો. કોઈ ઉપર વિશ્વાસ ન કરી શકાય ને ત્યારે ઈ ટાઈમે તમારા હા. પર આટલો વિશ્વાસ પછી મેં કરીને એમને કીધું, મેં કીધું, હું ફેલ જઈશ તો મને કે મને વિશ્વાસ તું ફેલ નહીં જા. એ કદાચ માયા મામા છે, કીર્તિભાઈ છે, હમણાં અનબન થઈ જાય કદાચ ભવિષ્યમાં કોઈ હા. થાય ને માતી ન કરાવે, મન દુઃખ થઈ જાય તો હું આ ભૂલું નહીં જીવનમાં. હું નામ આપું કે આ બે જ વ્યક્તિ હતા જેને મને આગળ કલાકાર વધો. દુનિયામાં એક સીડી આપી. અને કલાકાર તરીકે કલાકારને સપોર્ટ કરવો ને એ સૌથી મોટી વસ્તુ જી છે. જી. કેમ કે અત્યારે એવું હોય કે ભાઈ આ શીખી જશે ને તો એ મારાથી આગળ વધી જશે. અત્યારે હા એવું બન્યું છે, હા. જો કીર્તિભાઈ પ્રોગ્રામમાં હોય હું ક્યારે હોય જો ચાલતા મેં હા. કીધું કીર્તિભાઈ સાથે ફરતો હોય હા. અત્યારે જેમાં દીકરી છે આમ તેમ એક કીર્તિભાઈને ખબર પડે ખાલી ફેર તો પડતો લાગે છે, પડે કારણ કે હું મારી રીતે તૈયાર થઈ ગયો. એનો મતલબ હવે કીર્તિભાઈને ખબર પડી કે આને આપણી જરૂર છે નહીં. હવે બીજા નાના કલાકારને પાછા તૈયાર કરે છે. એને જ્યારે ખબર પડી કે આ પોતે પૈસા લેતો થઈ ગયો છે, પોતાનું આખું એક ઓડિયન્સ ઊભું કરી નાખ્યું છે, હવે આને મારી જરૂર નથી. પણ અમે પ્રેમ ભાવ લાગણીથી બધા ભાઈઓ રહી છીએ, માયાભાઈ હોય, કીર્તિભાઈ હોય, કોઈ પણ કલાકાર હોય, પ્રેમથી રહી છે. હજી સુધી અમારા જીવનમાં કોઈ દી મન દુઃખ નથી થયું અને એટલો જ પ્રેમ બધા એકબીજાને કરે છે. સાહિત્ય ક્ષેત્રે તમને કોને સાંભળવા ગમે? સંતવાણી છે, સાહિત્ય છે? ભીખુદાન ગઢવી સાંભળું છું, મને બહુ ગમે ભીખુદાન ગઢવી. સંતવાણીમાં હું લક્ષ્મણ બાળને સાંભળતો. અત્યારે એમને યાદ કરીને ખરેખર દુઃખ થાય કે સંતવાણીનો એક વારસો જતો રહ્યો. હા, સંતવાણી. લક્ષ્મણ બાપુની તમે આજે પણ ભજન સાંભળો તો તમને એવું લાગે કે હજુ જીવંત છે. હું બહુ સાંભળું. મારી ગાડીમાં એક જ કેસેટ વાગતી હોય, લક્ષ્મણ બાળજી દુનિયામાંથી વહી ગયા, હજી રહ્યા હોત તો ઘણી બધી લોકોને સારા એવા ભજનો આપી શકે, પણ બહુ સારા ભજનો ગાયા જીવનમાં. હું એને સાંભળું છું લક્ષ્મણ બાળ. તમે જે જોક્સ કરો છો તમે તમારી જાતને સાંભળો છો? નહીં સાંભળતો, કારણ કે હું મારા શબ્દ મને ખુદ નથી ગમતા. દુનિયાને કેમ ગમે છે મને ખબર નથી. હું શું હાલતું ફાલતું બોલી રહ્યો છું. આ મારા બાપાએ આમ કર્યું તેમ કર્યું, મારા છોકરાને જોક્સ કહી દઉં છું. એક ધંધા માટે માણસ કેવું કરે છે, 5 રૂપિયા કમાવા માટે માણસ ક્યાં સુધી પહોંચી શકે છે એ હું ખુદ વિચારું છું. કેટલો હું નીચે પણ વહી જાય છે માણસ પૈસા કમાવા માટે, એ હું અંદાજ મારી રહ્યો છું. મારા બાપુને જોક્સ ન કહેવા જોઈએ, મારા દીકરાને જોક્સ ન કહેવા જોઈએ, કારણ કે ભવિષ્યમાં એને દુઃખદાયક બનશે જોક્સ. કારણ કે કહે છે કે તારા બાપુ તારા આવું બોલતા હતા, ગમે એવો મોટો સારો સાહેબ બનશે તો કહે છે કે તારા બાપા તારા આવું બોલતા હતા. મને ખબર છે, પણ ધંધા માટે હવે એમ કહું હું બંધ કરી દઉં તો જે આગળ આવી ગયું તો આવી ગયું છે. હવે ચાલુ રાખવામાં ફાયદો નુકસાન શું છે? હવે ચાલુ રાખ્યું છે મેં. કદાચ એમ થયું હવે મારે શું કે થઈ ગયું, હવે મારે કદાચ પ્રોગ્રામ ન મળે તો હું બેઠા બેઠા કહું એટલું માતાજી મને આપી દીધું છે. હવે હું જોક્સ બંધ કરી શકું, પણ નથી કરતો કે હવે પહેલા બોલ નાખ્યું છે, હવે શું ફેર પડશે, ચલાવ્યું છે એટલું આવે એટલો છોકરાને ફાયદો થાય છે. દરેક જે કલાકાર હોય ને એવું મેં સાંભળ્યું છે કે વ્યસન હોય. તમને શું વ્યસન છે? વ્યસન હું સ્મોકિંગ કરું છું અને બધી વસ્તુ એક વાર મેં બધી ચેક કરી લીધી છે. કોઈ બાકી નથી રાખી વસ્તુ, કોઈ પણ વ્યસન મેં બાકી રાખ્યું નથી. બધું ચેક કર્યું શું છે એમાં જોવા માટે, આમાં શું છે, હકીકતમાં આ બધું સાચું છે, આ કરવાથી મારા પડી જાય છે, લથડી આવે છે, આ કરવાથી મારું મગજ ફરી જાય છે. મેં ચેક કર્યું, ખોટી વાત છે, કશું નથી થતું. ચેક કરી લીધું બધું. તમને એમ નથી થતું કે વ્યસન ના કરવું જોઈએ? તમારા દીકરી અથવા દીકરા સામું જોઈએ? સ્મોકિંગ જ છે, બીજું કોઈ વ્યસન નથી હાલમાં તો અત્યારે. પણ ટ્રાય બધી કરી લીધી, બધા વ્યસનો મેં એકવાર ચેક કર્યા, મને સ્ટે હોય. કોઈ કે આ માણસ આવો છે, આ સાધુ અદભુત છે, તેને હું મળું જોવું કે હકીકતમાં એવું છે આ સંતમાં નિયમ મળું ચેક કરું. એમ વ્યસન છે કે ચા પીવાથી શું થાય, શ્વાસ ચડે, તો હું ચા બહુ પીવું, ચડે ને ચડું શ્વાસ. હું પોતાના વિશ્વાસમાં જતો, એ બધા વ્યસન મેં ચેક કરી લીધા. અત્યારે હું સ્મોકિંગ કરું છું. ચેક કર્યા છે, સમજો ને? છે નહીં, ચેક કર્યા. આપણે હકાબા સાથે ઘણી બધી વાતો કરી. એમની જે જર્ની છે, એક જન્મથી લઈને આજે એમની પાસે વૈભવી કાર છે, કઈ પણ વસ્તુની ખોટ નથી, પરંતુ એક ખોટ કહેવાય દીકરી મા બાપની. અને જ્યારે તે તેમને યાદ કરે છે ત્યારે આજે પણ તે એકાંતમાં રડે છે. અત્યારે કહેવાય કે કોઈને રડીને બતાવીએ ને, એ આ જમાનામાં કોઈને રડીને ના બતાવાય, પરંતુ એક પુરુષ તરીકે તેમને દુઃખ થાય છે અને એ આજે પણ એકલા રડે છે. ત્યારે હકાબા સાથે આપણે ઘણી બધી વાતો કરી. આગલા એપિસોડમાં આવા જ એક વ્યક્તિને મળીશું, ઘણી બધી વાતો કરીશું અને તેમના વિશે જાણીશું. નમસ્કાર.